2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકા પધારેલા. તેમની ઉંમર તે વખતે 84 વર્ષની. આફ્રિકામાં મોમ્બાસા શહેરમાં પોતે બિરાજમાન હતા અને રોજિંદા ક્રમની જેમ મુલાકાતીઓ દર્શનાર્થીઓને પોતે મળતા હતા. એમાં એક યુવાન 20-21 વર્ષનો હશે, એ આ હરોળમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો. એને આવીને પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી કે મારું ભણવામાં મન લાગતું નથી, મને કંઈ વાંચેલું યાદ નથી રહેતું અને હું પરીક્ષામાં કાયમ ફેલ થઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ એના દીદાર સામે જોયું. એના ઊંચા ઊંચા વાળ, પાછળથી લાંબા વાળ હતા. બંને કાનમાં એને રિંગ પહેરેલી. ત્રીજી રિંગ અહીંયા આઈબ્રોમાં, જમણી આઈબ્રોમાં અહીંયા ત્રીજી રિંગ પહેરેલી. બંને હાથે કડા હતા. ટી શર્ટ પહેરેલું હતું અડધી બાયનું, એટલે બાકીના હાથની તમામ ચામડીના 1-1 સ્ક્વેર સેન્ટીમીટર ઉપર એને ટેટુ કરાવેલા. એના ઢીંચણ સામે જોયું, તેનું જીન્સ ત્યાંથી ફાટેલું હતું. અને એની આંખો સામે જોઈ એટલે આંખો લાલ હતી. ખબર પડી? જલ્દી ખબર પડી જાય વાત છે. સવારે 11 વાગ્યાનો સમય હતો, સાંજે 6:45 નો નહોતો. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનનો હાથ પકડ્યો અને બહુ સુંદર ઉપદેશ આપ્યો, જે આપણે બધાએ પરિવારમાં ખ્યાલ રાખવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજ એને કહ્યું, તારા દીદાર તો તું પહેલા જો. તું એક વિદ્યાર્થી છો, તારા ચહેરા ઉપર વિદ્યાનું તેજ ચમકવું જોઈએ. એના બદલે તું આ નાતારંગ કરસ, આ એક્ઝેક્ટ શબ્દ પ્રમુખ સ્વામી મહારાજે વાપરેલો. એના બદલે તું આ નાતારંગ કરે છે, તો ક્યાંથી તને અભ્યાસમાં એકાગ્રતા રહે? તું પરીક્ષામાં નપાસ જ થાય ને. પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ બધું તે પહેર્યું છે ને બધું કાઢી નાખ. રિંગ પહેરી હતી નહીં, આઈબ્રો ઉપર રિંગ પહેરી હતી, આ બધું તું કાઢી નાખ. તારા વેશ કેશ એક શાણો યુવાન હોય, એક સંસ્કારિત પરિવારનો યુવાન હોય, એવા તારા વેશ કેશ તારે રાખવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા. એમને કહ્યું કે જમાના પ્રમાણે આપણે જમાનાની સાથે જરૂર ચાલવું, પણ આપણા સંસ્કારો અને સંસ્કૃતિને ભૂલવા નહીં. તું દેશ છોડીને અહીંયા આવ્યો છું, તારો પરિવાર દેશ છોડીને અહીંયા આવ્યો છે. અત્યારે તારો અભ્યાસની એટલે તારો અભ્યાસનો સમય છે, તો સારી રીતે અભ્યાસ થાય એની માટે તારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને છેલ્લી વાત એમણે કરી કે આજે તું અહીંયા મંદિરે આવ્યો છું, પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણને કહે છે કે ઘરથી નજીક આપણું મંદિર હોય ત્યાં રોજ એક વખત દર્શને જવું. કદાચ રોજ ન થઈ શકે તો અઠવાડિયે એક વખત દર્શને જવું. આટલું તું અહીંયા કરજે. અહીંયા અમારે સ્વામિનારાયણ મંદિરમાં યુવક મંડળની પ્રવૃત્તિ ચાલે છે, એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે આજુબાજુ ઉભેલા 1-2 સંતોને બોલાવ્યા અને કહ્યું કે આપણા યુવક મંડળની પ્રવૃત્તિમાં જે સંચાલક હોય એની સાથે એમને ભેગા કરી દેજો. પેલાને પૂછ્યું તું ક્યાં રહે છે? તો કહ્યું કે સ્વામી આપણું આ મંદિર અહીંયા આ સ્ટ્રીટમાં છે, પાથલી જ સ્ટ્રીટમાં હું રહું છું. સ્વામી કે તો તું પડોશી કહેવાય, તારે રોજ ભગવાનના દર્શન કરવા આવવું જોઈએ. આવી એક સભાનતા પ્રમુખ સ્વામી મહારાજને કેળવાવી, એક વિચાર એના હૃદયમાં સ્થિર કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં આવા હજારો યુવાનોને જે આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિમાંથી ભટકી ગયેલા, એમને સંસ્કાર અને સંસ્કૃતિની સભાનતા કરાવી અને પરિવારને સુખી કર્યા છે. આ આપણા પરિવારના મૂલ્યો છે. આપણે પણ આપણા સંતાનોને આ સંસ્કાર અને સંસ્કૃતિ શીખવાડવા જોઈએ. અભ્યાસથી માંડીને
આપણા પરિવારના રીત રિવાજ, આપણા પરિવારના સંસ્કારો, આપણા બાપ દાદાઓ પાસેથી જે આપણે શીખ્યા છીએ, આપણે આવતી પેઢીને આપવા જોઈએ. એ આપણો ધર્મ છે, એ આપણી જવાબદારી છે, અને એ પણ આપણી બહુ જ મોટી સમાજ સેવા છે. કારણ કે અમે તો ઘણા બધા પરિવારોને જોયા છે કે ધન સમૃદ્ધિ ઘણી હોય, વેપાર ધંધા ઘણા મોટા હોય, પણ સંસ્કાર ના હોય તો પરિવારમાં વિખવાદ ઉભો થાય છે અને પરિવાર બરબાદ થાય છે. અત્યારે ભારતની સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે બિટવીન બાયોલોજીકલ મધર એન્ડ સન. સગી માં અને દીકરા વચ્ચે 11,000 કરોડનો કેસ ચાલે છે. 11,000 કરોડ. તમને નામ યાદ આવી ગયું હશે. બંને વકીલો રોક્યા છે. સુપ્રીમ કોર્ટમાં અપિયર થવા માટે આ વકીલો એક અપિયરન્સના 8 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મુદત આવે એટલે મુંબઈથી પ્લેનમાં બંને જણા દિલ્હી જાય બિઝનેસ ક્લાસમાં. ત્યાં જઈને આગલા દિવસે સાંજે પહોંચે એટલે રાત્રે 5 સ્ટાર હોટલમાં રોકાય. બીજે દિવસે સુપ્રીમ કોર્ટમાં અપિયર થાય. સુપ્રીમ કોર્ટમાં અમુક વખતે અપિયરન્સમાં તો મિનિટ અને સેકન્ડની કિંમત ચાલતી હોય. એક વખત આ વકીલ મુદત માંગી લે, એક વખત આ વકીલ મુદત માંગી લે. અને મુદતો શું કામ ના માગે? દર મુદતના 8-10 લાખ રૂપિયા મળે છે. આવી મલાઈ મળે ક્યાં? એટલે બંને વકીલો સંપી ગયા છે. લગભગ 2-2.5 વર્ષથી કેસ ચાલે છે અને બંને વકીલો આનંદ કરે છે. સગી માં અને દીકરા વચ્ચે 11,000 કરોડનો મામલો છે. હવે સંપીને સમજીને સાથે રે. મહંત સ્વામી મહારાજ બોલ્યા 5,500 કરોડ બંને લઈ લે તો 10 પેઢીઓ મુંબઈમાં બેઠા બેઠા મર્સિડીઝ ફેરવે એમ છે કે નહીં? 5,500 કરોડ. ચલો જવા દો, બે માંથી એક જણા કે મને ખાલી 10% આપને, તું 90% રાખજા, એટલે મારે માનસિક શાંતિ અને તારે માનસિક શાંતિ. તોય 10% એટલે 1,100 કરોડ રૂપિયા થયા. 1,100 કરોડ રૂપિયા એટલે શું રકમ થઈ? તો પણ એની 10 પેઢી જો એ સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી દે, સ્ટેબલ અને સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરે, તો 10 પેઢી આનંદ કરે. કરે કે ના કરે? પણ એ કેમ નથી કરી શકતા? સંસ્કારનો અભાવ, પારિવારિક મૂલ્યોનો અભાવ. એટલે 11,000 કરોડ રૂપિયા છે તો પણ બંને જણા દુખી છે. બંને જણા પોતાના એક્સટેન્ડેડ ફેમિલીમાં એકબીજાના અવગુણ ગાય છે. બંને જણા એકબીજા વિશે પોતાના સમાજમાં ખોટી વાત કરે છે. બંને જણા એટલે કોણ? સગી માં અને દીકરો. હા, એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી કે તમારે ગમે તેટલી સંપત્તિ હશે, પણ જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. વાત અક્ષરશઃ સાચી છે.